ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપોનો પાર્ટ 1 આપણે અગાઉ જોઈ ગયા હતા, જેમાં ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કેટલા છે, એમાં આપણે પર્વતો, પછી પર્વતોના પણ વર્ગીકરણ હતા. ગેડ પર્વત છે, પછી ગેડ પર્વત હતો, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત વિશે અભ્યાસ કરી ગયા હતા. જો આપણે અહીં સુધી અભ્યાસ કરી ગયા હતા, યાદ આવે છે? હવે આપણે પર્વતોનું મહત્વ જોઈશું. શું કરે છે? આપણે પર્વતોનું શું મહત્વ છે આપણા દેશની અંદર? તો જો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. શું કરે છે? એ સીમા સરહદ છે, કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. હવે જોઈએ આગળ. ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જો આપણે આ નદીઓ ક્યાંથી નીકળે છે? તો પર્વતમાંથી. દરેક નદી પર્વતમાંથી નીકળે છે. તો પર્વતો એ નદીઓના ઉદ્ગમ સ્થાન છે અને વધુ વરસાદવાળા અને ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાં જે વહેતી નદીઓ છે એની અંદર હંમેશા પાણી ભરેલું રહે છે, એટલે કે જળભંડારનું કામ કરે છે અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આ નદીઓ આપણને ઉપયોગી છે. આ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ, પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. જો શું છે? પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પછી પ્રવાસન ઉદ્યોગ માટે, ચલચિત્ર ઉદ્યોગ માટે, પર્વતારોહકો માટે તે આશીર્વાદરૂપ છે. આપણે જોઈએ છે ને પિક્ચરોની અંદર ચલચિત્ર પર્વતો પર ઉતારવામાં આવે છે. કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. ધ્યાન રાખજો, બરાબર? આગળ જોઈએ. અહીંયા જુઓ, તમને કોષ્ટકની અંદર આપ્યું છે, બરાબર? મેક્સિકો, ક્વિટો, લે, લાસા કેટલા મીટર ઊંચાઈ છે એ પણ આપેલું છે. ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? સમુદ્ર સપાટીથી આશરે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ છે. તો ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી આશરે કેટલા મીટર? 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. તો ઉચ્ચ પ્રદેશોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 3 ભાગોમાં. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે જુઓ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિને આપણે શું કહીશું? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, દેખાયું તમને? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે ઘેરાયેલું છે, જેને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. જેની અંદર છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ, તેના ઉદાહરણો છે. આનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા હતા, વાંધો નહીં, આજે પાછું આપણે એકવાર જોઈ લઈએ. હવે આવે છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જુઓ, આ પર્વતોની તળેટી છે, ત્યાં એક સીધો ઢોળાવ દેખાય છે. દેખાય છે આ ઢોળાવ? તો એવા પ્રદેશને આપણે શું કહીએ છીએ? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તેના ઉદાહરણ તો પેન્ટાગોનિયા, એ ક્યાં આવેલ છે? દક્ષિણ અમેરિકા. પીડમોન્ટ, યુએસ.
ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નીચે અંડરલાઈન કરજો. હવે આગળ જોઈશું ખંડીય ઉચ્ચ પ્રદેશ. આપણે આનો અભ્યાસ કરી ગયા છે, વાંધો નહીં, આજે બીજી વાર ફરીથી જોઈ લઈએ. ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહીશું? જુઓ, ભૂગર્ભીય હાલતથી ઉંચાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી થડવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. અહીંથી આપણું બાકી હતું. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? જો ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલી ભૂમિભાગને કે મોટા ભૂમિ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી થરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. જ્યારે પૃથ્વીની અંદર ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે તેમાંથી જ્વાળામુખી ફાટે છે, બરાબર? તો જ્વાળામુખી ફાટે છે ત્યારે તેમાંથી લાવારસ નીકળે છે. એ લાવારસના સ્તર જ્યારે ઊંચાઈ સુધી થરે છે ત્યારે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. સમજાયું? તો ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. તો આની નીચે લીટી દોરજો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ કયા કયા છે? તો ભારતમાં મહારાષ્ટ્રનો, બ્રાઝિલનો, અરબસ્તાનનો, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા, અરબસ્તાન એ બધા આ ખંડીય ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે. હવે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ શું છે? પર્વતોનું મહત્ત્વ તો આપણે જોયું કે ઠંડી સામે આપણને રક્ષણ આપે છે. તો હવે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ શું છે? તો જો ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે એ અનુકૂળ બને છે. તો જો ઉચ્ચ પ્રદેશની જમીન કેવી હોય છે? લાવા હોય છે. એ લાવો કેવો હોય છે? ફળદ્રુપ હોય છે, જેમાં કપાસની ખેતી મહત્ત્વનો પાક થાય છે. નીચે અંડરલાઈન કરજો કે અહીંયા શું કપાસની ખેતી માટે એ અનુરૂપ છે. આગળ જોઈએ. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળી રહે છે. જુઓ શું મળે છે? પ્રાચીન નક્કર જે ખડકોના ઉચ્ચ પ્રદેશો હોય એમાંથી આપણને લોખંડ, મેંગેનીઝ, સોનું જેવા કિંમતી ખનિજો પણ મળી રહે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. નીચે અંડરલાઈન કરતા રહેજો. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ આ શું જોવા મળે છે? એમાં કે લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો આપણને મળે છે. આ ઉપરાંત આ ઉચ્ચ પ્રદેશના ઢોરાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. કેમ? કારણ કે ફળદ્રુપ જમીન છે, જ્યાં ઘાસચારો ગાય, ભેંસ, બકરીને સરળતાથી મળી રહે છે. એટલે ઉચ્ચ પ્રદેશના ઢોરાઓ પર પશુપાલન માટે મહત્ત્વના છે. પછી પ્રવાસન અને શૂટિંગ માટે ઉપયોગી છે. આપણે જોઈએ છીએ આપણે બધા ફરવા જઈએ ઉચ્ચ પ્રદેશોમાં, મહારાષ્ટ્રમાં બધા ફરવા જાય છે તો શૂટિંગ મૂવી હોય એ મૂવીની શૂટિંગ પણ હીરો હિરોનો ત્યાં શું કરે છે? જ્યાં સારી જગ્યા હોય ત્યાં શૂટિંગ કરવા માટે જાય છે. આગળ જોઈએ. પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. હવે એની નીચેનું છે મેદાન. શું છે? મેદાન. આ ખંડીય ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ સમજાઈ ગયું કે ઉચ્ચ પ્રદેશની અંદર લાવાની ફળદ્રુપ જમીન હોય છે, તે કપાસની ખેતી માટે અનુકૂળ છે. પછી ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ધાતુઓ મળી રહે છે. હવે આગળ જોઈએ મેદાનો. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને આપણે મેદાન તરીકે ઓળખવામાં આવે છે. નીચે અંડરલાઈન કરો. જો 180 મીટરથી ઊંચી હોય તો એને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. અને 180 મીટરથી ઓછી હોય અને સમતલ સપાટ ભૂમિભાગ હોય તો આપણે એને શું કહીએ છીએ? મેદાન તરીકે ઓળખીએ છીએ. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. જો મેદાનોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો પવન છે, જ્વાળામુખી છે અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. પવન દ્વારા કેવી રીતે થાય મેદાનનું નિર્માણ? કે જ્યારે વાવાઝોડું આવે કે તોફાન સર્જાય ત્યારે
રેતી પથરાય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ રેતી પથરાતી જાય અને ત્યાં મેદાનનું નિર્માણ થાય છે. આગળ જોઈએ, નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે. તો મેદાનોનું વર્ગીકરણ, તો મેદાનોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો કિનારાના મેદાન કોને કહેવાય? જો નદી કિનારાની આસપાસ જે આપણને મેદાન દેખાય છે એ નદી કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. જુઓ, આ મેદાન ક્યાં જોવા મળે છે? સમુદ્ર કિનારા પર, કે પૃથ્વીની જે ભૂગર્ભિક હલનચલન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, આ બધું થાય છે અને એના કારણે જે હિલચાલ થાય છે, તો સમુદ્ર કિનારાનો જે નજીકનો ભાગ છે, ખંડીય છાજલીનો જે ભૂમિભાગ ઉંચકાઈ જાય અને સપાટ બનાવે તો એને શું કહેવાય? સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જુઓ, અહીંયા ઉદાહરણ આપેલું છે કે મેક્સિકોના અખાતના કિનારે આવેલું છે. પછી જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. જો, કિનારાના મેદાન સમજાયા કે કિનારાના મેદાન ક્યાં જોવા મળે? તો સમુદ્ર કિનારાની આસપાસ પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે જે ખંડીય છાજલીનો ભાગ છે તે ઉંચકાઈ જાય અને સમતલ પાટ બનાવે તો તેને આપણે મેદાન કહીએ છીએ. આવા મેદાનો ક્યાં જોવા મળે છે? તો મેક્સિકોના અખાતના કિનારે અને બીજી કઈ જગ્યાએ? જો, મેક્સિકોના અખાતના કિનારે અને બીજું છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન. હવે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલી રહી છે. કેવી રીતે? તો નદીઓની અંદર જ્યારે નદીઓ બે કિનારે વહેવા લાગે છે તો એનાથી શું થાય છે? જમીનનું ધોવાણ થાય છે. એ જ રીતે પવન જોરમાં ફૂંકાય છે ત્યારે માટી, રેતી બધું ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાય છે. એ જ રીતે ત્રીજું છે કે હિમનદી એટલે કે જ્યારે બરફ પીગળે છે ત્યારે એ હિમનદીઓ સૂર્યના પ્રકાશના કિરણોને કારણે ઓગળવા લાગે છે. તો હિમનદીઓ પણ બે કિનારે વહેવા લાગે છે તો એવા સમયે જમીનનું ધોવાણ થાય છે અને એ જ્યારે જમીન ઘસાય અને શું બની જાય છે? મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. શું કેવા બને છે? સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઊંચા નીચા, ક્યાંક ટેકરી હશે, ક્યાંક સપાટ હશે, પછી થોડુંક આગળ જઈશું તો ટેકરી હશે. આમ ઊંચા નીચું જગ્યા આપણને જોવા મળે છે. તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. કયા? ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન. ઘસારા દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન કહેવામાં આવે છે. નીચે અંડરલાઈન કરો, પેની પ્લેન પણ કહે છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને શું કહેવાય છે? પેની પ્લેન. આગળ જોઈએ, નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. નિક્ષેપણના મેદાન એટલે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ નિક્ષેપણથી, જ્યારે નદીનું પાણી આવે છે ત્યારે તે શું કરે છે? પથરાય છે. એની જે રેતી હોય છે એ પથરાઈ જાય છે, કાંકરા હોય છે એ પથરાઈ જાય છે અને કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. જોયું કે કાંપના
નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. કાંપના મેદાનનું નામ સાંભળ્યું હશે, હે ને? ભારતમાં ગંગા યમુનાનું મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, આ બધા શેના મેદાનો છે? કાંપથી બનેલા મેદાનો છે. એમાં લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહેવાય છે. જુઓ, મેદાનોનું નિર્માણ સરોવરના કાંપના નિક્ષેપણથી થાય તો તેને શું કહીશું? સરોવરના મેદાન. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. નીચે અંડરલાઈન કરજો. આ બધું પરીક્ષામાં તમને પૂછાય છે, ખાલી જગ્યામાં 1-1 માર્કના પ્રશ્નોની અંદર. આગળ જોઈએ. હવે મેદાનોનું મહત્ત્વ શું છે? જો પર્વતોનું મહત્ત્વ જોઈ ગયા, ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ જોઈ ગયા. હવે મેદાનોનું મહત્ત્વ જોઈએ તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ, રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. જો મેદાન સપાટ હોય તો જ આપણે રોડ બનાવી શકીએ, રેલ માર્ગ બનાવી શકીએ. આપણે પર્વતો પર રેલ માર્ગ બનાવી શકાય? ત્યાં સપાટ રસ્તો બનાવી શકાય? ના, કારણ કે સડક માર્ગ અને રેલ માર્ગ બનાવવા માટે કેવું જોઈએ? સીધો માર્ગ જોઈએ, જે પર્વત પર જોવા મળતો નથી. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. અને આ મેદાનોની અંદર આપણે ખેત પેદાશો પણ ઉગાડી શકીએ, જે ઉદ્યોગો માટે આપણને કાચો માલ પૂરો પાડે છે. જેમ કે જોઈએ તો આપણે કાપડ બનાવવું હોય તો શું જોઈએ? કપાસ જોઈએ. તો એ કપાસ ક્યાં ઉગે છે? ખેતીનીમાં થાય છે. આગળ જોઈએ ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. મહાસાગરનો કેવો ભાગ? મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ, થોડોક ભાગ. મહાસાગર જેવો મોટો નથી હોતો, પણ થોડોક એના જેવો ભાગ હોય છે. એને આપણે શું કહીશું? ઉપસાગર. જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. એ પણ એક મહાસાગર જ છે, પણ ખૂબ મોટો હોતો નથી, પરંતુ તેનો થોડોક શું હોય છે? ભાગ હોય છે, જે જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો લાગે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંગાળાની ખાડી નામ સાંભળ્યું છે ને? નકશામાં પણ જોયું હશે. બંગાળાની ખાડી કઈ તરફ છે? ઉત્તર દક્ષિણ, આ દક્ષિણ અને પૂર્વ તરફ, દક્ષિણ પૂર્વની વચ્ચે આવેલી છે ને બંગાળાની ખાડી. જોજો ઉદાહરણમાં, નકશાની અંદર તમે જોજો બંગાળાની ખાડી ક્યાં આવેલી છે. અખાત. તો અખાત કોને કહેવાય? તો જ્યારે કોઈ જળ વિસ્તાર 3 ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. જળ વિસ્તાર બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને આપણે શું કહીશું? અખાત. જો આખો જળ વિસ્તાર 3 બાજુ ભૂમિ હોય અને વચ્ચે થોડુંક પાણી હોય તો એને આપણે શું કહીએ છીએ? અખાત. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત, કચ્છનો અખાત જોયો છે ગુજરાતના નકશામાં. કચ્છનો અખાત ક્યાં આવેલો છે? ખંભાતનો અખાત ક્યાં આવેલો છે? પશ્ચિમ તરફ. ગુજરાતનો નકશો જોશો ને તો પશ્ચિમ તરફ કચ્છનો અખાત આવેલો છે. હવે આવે છે ભૂશિર. તો ભૂશિર એટલે શું? કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં આવેલું છે. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો. લાંબામાં લાંબો છેડો જો કોઈ સમુદ્રનો હોય એને આપણે ભૂશિર કહીએ છીએ. એ આપણા દેશની અંદર ક્યાં છે? કન્યાકુમારીમાં છે. લાંબામાં સમુદ્રનો સૌથી લાંબામાં લાંબો કિનારો જોવો હોય, લાંબામાં લાંબો દરિયો હોય તો એ ક્યાં છે? કન્યાકુમારીમાં છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂશિર. આગળ જોઈએ ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. જો ટાપુ અલગ છે અને અખાત અલગ છે. ટાપુ વચ્ચે જમીન હોય
અને ચારે બાજુ જળ વિસ્તાર હોય એને આપણે ટાપુ કહીએ છીએ. જ્યારે અખાતમાં શું હોય છે? જળ ત્રણ બાજુથી ઘેરાયેલો હોય. જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો. અખાત કોને કહેવાય? વચ્ચે જમીન, વચ્ચે જળ વિસ્તાર હોય અને ત્રણ બાજુ શું હોય? જમીનથી ઘેરાયેલો હોય. જ્યારે ટાપુ કોને કહેવાય? કે વચ્ચે જમીન હોય અને ચારે બાજુ પાણી હોય, તેને આપણે ટાપુ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર, બેટ દ્વારકા, નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરે આ બધા શું છે? ટાપુ છે. લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર દક્ષિણ પશ્ચિમ તરફ જોજો. તમે નકશાની અંદર તમને પરીક્ષામાં નકશો પૂછાય છે એટલે નકશાની પણ તૈયારી કરજો. કચ્છનો અખાત ક્યાં આવેલો છે? બરાબર. આગળ જોઈએ ખીણ. ખીણ કોને કહેવાય? તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, એને શું કહીશું? ખીણ. તમે સાપુતારા ગયા હશો, ત્યાં ખીણ જોવા મળે છે. પછી એ જ રીતે આપણે જઈએ છીએ તો શિરડી જઈએ તો વચ્ચે રસ્તામાં પણ ઘણી બધી ખીણો આવે છે. આપણે નીચે જોઈએ તેવું લાગે અત્યારે જ આપણે પડી જઈશું. તો પર્વતોની હારમાળા વચ્ચે શું આવેલો જે નીચાણવાળો ભાગ છે એને આપણે શું કહીશું? ખીણ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. આગળ આવે છે સામુદ્ર ધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. બે જળ વિસ્તારને જ્યારે જોડે એની જળપટ્ટીને શું કહેવાય? સામુદ્ર ધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી સામુદ્ર ભૂમિ. આગળ જોઈએ સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. જો બે જળ વિસ્તારોને જોડે તો એને સામુદ્રી ધુની કહેવાય અને બે વિસ્તારોને અલગ કરે તો તેને સંયોગી ભૂમિ કહેવાય. જેમ કે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલું છે. હવે દ્વીપકલ્પ. આપણે દ્વીપકલ્પનું નામ સાંભળ્યું છે. જોઈએ જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. આપણું સૌરાષ્ટ્ર એવું છે કે એની સૌરાષ્ટ્રની ત્રણેય બાજુ શું છે? સમુદ્ર છે અને વચ્ચે જમીન છે. એક બાજુ જમીન છે. તો જે ભૂમિ ભાગ ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. તો જુઓ મિત્રો, અહીં આ તમારું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે શું કરવાનું છે? આજે આ ચેપ્ટર પૂરું થઈ ગયું. સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું છે. જુઓ, બરાબર. આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે મિત્રો, આ પાઠ અહીં પૂરો થયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં.